नमस्कार, हमारे वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। શહેરમાં આજે તારીખ 19 એપ્રિલ 26ના અખાત્રીજના દિવસે ગાયત્રી પરિવાર દ્વારા 26 જગ્યાએ ગાયત્રી યજ્ઞો કરવામાં આવ્યા। વેદોમાં ગાયત્રી મંત્ર તથા ગાયત્રી યજ્ઞોનું મહત્વ જણાવવામાં આવ્યું છે। ગાયત્રી પરિવાર તેનો પ્રચાર પ્રસાર કરે છે અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરે છે। ગાયત્રી યજ્ઞથી અનેક ફાયદા થાય છે। ગાયત્રી પરિવાર સંસ્થાના તાલીમ પામેલા ઉપાસકો ઘરે આવી 2 થી 2.5 કલાક સુધી ગાયત્રી યજ્ઞ પરંપરા મુજબ કરે છે। ગાયત્રી યજ્ઞના ફાયદાની વાત કરીએ તો ઘરમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે અને યજ્ઞની અસર 6 મહિના સુધી ચાલે છે। એટલે કે ગાયત્રી યજ્ઞ કર્યા બાદ ઘરમાં 6 માસ સુધી અશુદ્ધિઓનો વાસ થતો નથી। ગાયત્રી પરિવાર દ્વારા અખાત્રીજ, અક્ષય તૃતીયા ના પવિત્ર અવસરે વિશેષ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આ દિવસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। તેથી ગાયત્રી પરિવાર દ્વારા ઘરે ઘરે અને શક્તિપીઠો પર ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનું અભિયાન ચલાવવામાં આવે છે। અક્ષય પુણ્ય આ દિવસે કરવામાં આવેલા યજ્ઞ, જપ અને દાનનું ફળ અક્ષય જે ક્યારેય ખૂટતું નથી। ગાયત્રી યજ્ઞને ગાયત્રી મંત્ર, વેદ માતા અને સૂર્યનારાયણની આરાધના માટેનો એક પવિત્ર હવન છે, જે આધ્યાત્મિક અને માનસિક શાંતિ, ઘરની સકારાત્મક ઉર્જા અને પિતૃ મોક્ષાર્થે કરવામાં આવે છે। ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત આ યજ્ઞમાં મંત્ર જાપ અને આહુતિ સાથે શુદ્ધિકરણની વિધિ થાય છે, જેની અસર લાંબા સમય સુધી રહે છે। ગાયત્રી મંત્રના જાપ સાથેનો યજ્ઞ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે। ગાયત્રી યજ્ઞને સંસારનો આત્મા ગણવામાં આવે છે, જે સ્વસ્થ જીવન અને માનસિક શાંતિ પ્રદાન કરે છે। આ હવનમાં ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મંત્ર સાથે ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવે છે। આનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। આજે અખાત્રીજના દિવસે દિલીપભાઈ મણિભાઈ પટેલ ચાંદની ચોક, ભાઈલાલભાઈ રાવજીભાઈ પટેલ 10 બંગલા પાસે, ચેતનકુમાર રમેશભાઈ પટેલ વ્યાસવાડો, શૈલેષભાઈ રાવજીભાઈ પટેલ જૈન મંદિર, નરેશભાઈ હરમાનભાઈ પટેલ બેમ્બે પરફ્યુમ વાળા, મયંકભાઈ પૂનમભાઈ પટેલ પાંડવ સોસાયટી ના ઘરે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ। ગાયત્રી ઉપાસકો દ્વારા વિધિસર પૂજા વિધિ કરાવી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો। આ યજ્ઞ વિધિમાં સૌ સામેલ થયા। આજનો આ પ્રસંગ હર્ષ, ઉમંગ, ઉત્સાહથી કરવામાં આવ્યો। સૌએ આ ધાર્મિક પ્રસંગનો લહાવો લઈ ધન્યતા અનુભવી। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। બ્રહ્મ કળશની સૂક્ષ્મ સ્વરૂપે ગુરુદેવ પધાર્યા, માં ભગવતી સંગ પ્રેમે પધાર્યા। નવયુગના પરિવર્તન કાજે આરતી કરીએ જ્યોતિ કળશની, જ્યોતિ કળશની બ્રહ્મ કળશની પ્રકાશ પ્રજ્ઞ સ્વરૂપ ધરીને દેવ સંસ્કૃતિના ઉત્તાન જ્યોતિ કળશની બ્રહ્મ કળશની આરતી કરીએ અમૃત કળશની, અમૃત કળશની કપૂરી કરે સંસાર સદા વસંતમ હૃદયારિંદે ભવન ભવાની કૈતન્નમામિ। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ હરિ સર્વમંગલ માંગલ્યે શિવે શરણ્યે। તમને હાથ જરૂર છે। સદા
હવે ફરી ઉતારે બરોબર. બે વચ્ચે એક વચ્ચે હા ચાર હું બધે એક એક પાર્ટનર તમે બે વચ્ચે રાખો તમારી બે વાળી પેજ છે હા આવડે બે ડીશો મસ્ત કેળારી અને પછી આપણે બાટલીમાં મૂકી દઈશું. સર્વદેવ નમસ્કાર. હવે આપણે જે 33 કોટી દેવી દેવતાઓ આવ્યા ને બોલાવ્યા એમને આપણે નમસ્કાર કરીશું. જ્યારે બોલવામાં આવે ત્યારે પાછળથી લે નમઃ એમ કરી પ્રણામ કરીશું. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહસ્રીમન મહાગણાધિપતય નમઃ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ ઓમ ઉમામય. स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारिक्षु हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति स्तुया विनाशाख्या पुण्यकल्याणवृद्धिराविनायकं प्रियानित्यं ताञ्च स्वस्तिं ब्रुवन्तु नः हस्ते कङ्कणं बध्नीयात् जदा वदनन्दाक्षायणा हिरण्यघुं शतानीकाय सुमनश्यमानाः तन्म आवदनामि शतशारदाय युग्माञ्जरदृष्टिर्यथा शम्म येन बद्धो बलिराजा दानवे